મારા માટે ધર્મ સંકટ, વાયનાડ છોડું કે રાયબરેલી? રાહુલે બંધારણનું નાનું પુસ્તક 4 વાર માથે અડાડ્યું, કહ્યું મોદીની જેમ મને ભગવાનનું માર્ગદર્શન નથી મળ્યું, જનતા જ મારી ભગવાન. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે એટલે કે 13 જૂને કેરળની મુલાકાતે છે. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રાહુલની આ પ્રથમ કેરળ મુલાકાત છે. મલપ્પુરમમાં જનસભા દરમિયાન રાહુલે કહ્યું કે વાયનાડ સીટ છોડવી કે રાયબરેલી તે મારી માટે દુવિધા છે. મોદીની જેમ મને પણ ભગવાનનું માર્ગદર્શન નથી મળ્યું. હું એક સામાન્ય માનવી છું. મારે જાતે નક્કી કરવું પડશે કે વાયનાડ કે રાયબરેલી. મારા માટે દેશના ગરીબ લોકો મારા ભગવાન છે. હું જનતા સાથે વાત કરીશ અને પછી નિર્ણય લઈશ. જોકે રાહુલે સભા સંબોધતી વખતે ભારતીય બંધારણનું નાનું પુસ્તક 4 વાર માથે અડાડ્યું હતું. રાહુલે કહ્યું કે કેરળ અને ઉત્તર પ્રદેશના લોકોએ પીએમ મોદીને કહ્યું છે કે બંધારણ મારો અવાજ છે અને તે તેને સ્પર્શી શકે નહીં. દેશની જનતાએ પીએમને કહ્યું કે તેઓ તાનાશાહી ન કરે. ચૂંટણી પહેલા ભાજપના નેતાઓ કહેતા હતા કે તેઓ બંધારણને ફાડી નાખશે. હવે ચૂંટણી પછી મોદી બંધારણને માથે ફેરવે છે. વારાણસીમાં મોદી માંડ જીત્યા છે. અયોધ્યામાં પણ ભાજપની હાર થઈ છે અને પ્રેમ દ્વારા નફરતનો પરાજય થયો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.